નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ શિયાળાના સમયમાં આપણે ઘણા બધા પાકોનું વાવેતર થયું છે. એમાં આપણે જોવા જઈએ તો જીરું છે, ચણા છે, વરિયાળી છે, ધાણા છે, બીજા ઘણા બધા શિયાળુ પાકોનું વાવેતર થયું છે. અને એમાં ખેડૂત મિત્રો ઘણી બધી ફૂગની તકલીફ હોય છે. ઘણી વખત સુકારા આવે છે, ઘણી વખત જીરાનો પાક હોય તો કાળિયારા આવે છે, ઘણી વખત ઘણા ખેડૂતોને અમુક ચણા કે જીરું ઊભું સુકાઈ જાય છે. તો એ ઘણા બધા પ્રશ્નો છે અને એનું નિરાકરણ કરવા માટે કે ખેડૂતે શું શું કરવું જોઈએ તો ફાયદો થાય, તો એના માટે આપણે જે અદામાની ફૂગનાશકની શ્રેણી છે, અદામામાં અલગ અલગ જે ફૂગનાશક આવે છે ખેડૂત મિત્રો, માસ્ટર કોપર છે, સિસ્કોન છે, સમીર છે, કસ્ટોડિયા છે. તો એનો તમારે કયા કયા સમયે કેવી રીતે ઉપયોગ કરવો એના વિશેની માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે. તો આજના વિડીયોમાં આજે આપણે સંદીપભાઈ સાહેબ જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવે છે, તો આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા છે. તો આપણે સાહેબ પાસેથી માહિતી મેળવશું કે સાહેબ અલગ અલગ ફૂગનાશક કયા કયા તબક્કે અને કેવી રીતે વાપરવા. તો ખેડૂત મિત્રોને આ ફૂગનાશક અદામા ઇન્ડિયાના જે ફૂગનાશક આવે છે એ ફૂગનાશક કેવી રીતે વાપરવા, એનું કેટલું માપ હોય અને વાપરવાથી શું ફાયદો થાય પાકમાં, તો એના વિશેની માહિતી આપો સાહેબ અમારા ખેડૂત મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો. મોટા ભાગના ખેડૂત મિત્રો જીરું, ધાણા, ચણા જેવા સેન્સિટિવ પાકો કે જેની અંદર ફૂગની સમસ્યા, રોગની સમસ્યા, સુકારાની સમસ્યા બહુ મોટી હોય. વર્ષોથી જીરું વાવીએ છીએ, આપણને બધાને ખબર છે કે જેટલી વખત પાણી આપીએ જીરુના પાકને એટલી વખત એમાં સુકારાની સમસ્યા આવે. એ પીળો સુકારો હોય કે લીલો સુકારો હોય. તમારો ચણાનો પાક 1 મહિનાનો થાય એ વખતે આજુબાજુમાં 5 દિવસ પહેલા કે 5 દિવસ પછી તમે પાણી આપો ત્યારે સુકારાની સમસ્યા આવે, છોડ પીળો પડીને સુકાય. આ સમસ્યા વર્ષોથી આવે છે. છતાં પણ મોટા ભાગના ખેડૂત મિત્રો ભૂલ શું કરે છે કે સમય પહેલા, રોગ આવ્યા પહેલા ટ્રીટમેન્ટ કરવાનો આગ્રહ રાખતા નથી. રોગ આવી ગયા પછી હાથ હોનાનો ખર્ચો કરવા માટે તૈયાર થઈ જાય, પણ ત્યારે શું થયું હોય, સમય ચુકાઈ ગયો હોય. તો સમય ચુકાય એ પહેલા તમારી સમક્ષ એક એવી ટેકનોલોજીની વાત કરવા જઈ રહ્યો છું કે જે તમારો પાક શિયાળુ કોઈ પણ હશે, જીરું, ધાણા, ચણા, પણ જો એની અંદર સુકારાની સમસ્યા હોય તો આંખ બંધ કરી અને 3 ટેકનોલોજી આપણી સમક્ષ છે, એ 3માંથી કોઈ પણ એક કે 2 કે 3 ટેકનોલોજીનો તમે ઉપયોગ કરી શકો. એમાં પહેલી ટેકનોલોજી છે એ માસ્ટર કોપ છે. આજની તારીખમાં સૌથી ઊંચામાં ઊંચું કોપર કહેવાય કે જે ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું કોપર, અને એમાં પણ 6% કોપર તત્વના સ્વરૂપમાં. એ એટલે અદામા કંપનીનું માસ્ટર કોપ. એનું પ્રમાણ છે 1 એકરની અંદર 400 ml. તમે પીએચ સાથે આપો તો એકરે 400 ml, ઉપરથી સ્પ્રે કરો તો પંપે 40 ml. અને જો તમારી પાસે ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપની વ્યવસ્થા હોય, કોઈ પણ ફળ પાક કે કોઈ પણ શાકભાજી પાકની અંદર આ સમસ્યા આવે તો ડ્રીપની અંદર પણ એકરે 400 ml લેખે તમે આપી શકો. એવી જ બીજી ટેકનોલોજી છે પ્રવાહી ટેકનોલોજી, એ છે સમીર ફૂગનાશક. 1 એકરની અંદર 400 ml. એની પણ માત્રા સેમ છે, એકરે 400. પાણી સાથે પીવડાવો તો પણ 400, ઉપરથી સ્પ્રે કરો તો પંપે 40 ml, અને ડ્રીપ હોય તો ડ્રીપની અંદર પણ એકરે 400 ml લેખે તમે સમીર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. અને એવી જ એક ત્રીજી ટેકનોલોજી કહેવાય તો એ છે સિસ્કોન. 15 લીટર પાણીમાં 35 થી 40 ગ્રામ લેખે ઉપરથી તમે સ્પ્રે કરો, અથવા તો પાણી આપ્યા પહેલા કોઈ પણ ખાતર સાથે અથવા એકલું અથવા રેતી સાથે મિક્સ કરી અને સિસ્કોનને તમે પાણી સાથે પાઈ દો તો 1 એકરની અંદર 350 થી 400 ગ્રામ સિસ્કોન દવા. તમારો પાક કોઈ પણ હશે, શિયાળુ પાક, પણ સમસ્યા એક જ છે, શું તો કે સુકારાની. તો એ સુકારાની સમસ્યા માટે આપણી પાસે આ 3 ટેકનોલોજી ઇઝરાયેલી ટેકનોલોજી છે જેની મેં તમને વાત કરી. તો આજે પણ જો તમારા પાકની અંદર સુકારાની સમસ્યા ચાલુ થઈ હોય અથવા તો સમસ્યા આવવાની શરૂઆત થઈ હોય છે અને તમને ખબર પડે કે વર્ષોથી આ સમસ્યા છે, તો સુકારા માટે આ 3 ટેકનોલોજીનો આંખ બંધ કરીને ઉપયોગ કરજો ખેડૂત મિત્રો. આનાથી સારું રિઝલ્ટ તમને બજારમાં મળતી નામ ભળતી દવાઓથી મળશે નહીં. અને ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, આ 3 દવા હું એટલે કહું છું કે તમને ખરાઈ કરવી હોય અને પહેલી વાર વાપરવી હોય તો 2 ક્યારા કે 2 ચાસ બાકી રાખજો, એટલે તમને પાકો અંદાજ આવી જાય કે માસ્ટર કોપ દવાનો ઉપયોગ મેં એડવાન્સમાં કર્યો તો, રોગ આવ્યા પહેલા કર્યો તો સુકારાની સમસ્યામાં કેટલી રાહત રહી. ખાસ કરીને જીરુની અંદર રહેલો લીલો સુકારો અને પીળો સુકારો, અને ચણામાં આવતો 1 મહિનાના સમયે ચણામાં આવતો પીળો થઈને સુકાઈ છોડ, એ પીળો સુકારો પ્રકારનો. બરાબર. હવે સુકારાથી એક સ્ટેપ આગળ જશું આપણે, એટલે 50-55 દિવસ કે 60 દિવસના જીરુના પાકની અંદર એક સમસ્યા આપણી સમક્ષ આવશે. એ કઈ સમસ્યા છે? જીરુના પાકની અંદર આવતી કાળી ચરમી, કાળિયાનો રોગ જે કહેવાય ખેડૂત મિત્રો. તમારું જીરું 60 દિવસની અવસ્થાએ પહોંચે, તમને એવું લાગે કે આ જીરું વીઘે 10-10 મણ થાય,
પણ યાદ રાખજો ખેડૂત મિત્રો કે જો પાકતી અવસ્થાએ અથવા 60 દી પછીના જીરામાં કાળી ચરમી આવી ગઈ તો એ તમારું ઉત્પાદન ભાંગા બે થઈ જાય. 5 મણ જીરું તમે ઘરે લઈને જશો નહીં. શા માટે? તો કે કાળી ચરમી સાહેબ આવી ગઈ એટલા માટે. તો એ કાળી ચરમી ન આવે એના માટે આગોતરું આયોજન રૂપે આ વિડીયોના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને કહું છું કે અદામા કંપનીનું એક લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે કસ્ટોડિયા પ્રાઇમ. વર્ષોથી ખેડૂત મિત્રો કસ્ટોડિયા દવાને ઓળખતા હતા, પણ આ દવા એનું એક એડવાન્સ વર્ઝન કહેવાય કે જેની અંદર ઝીંક તત્વ ઉમેરી અને એક લેટેસ્ટ ટેકનોલોજી બનાવી કે જેથી કરી અને છોડની અંદર બહુ વહેલી તકે અંદર ઉતરી જાય એ રીતની ટેકનોલોજી. ઈ એટલે કસ્ટોડિયા પ્રાઇમ. 15 લીટર પાણીમાં 25 થી 30 ml લેખે તમારું જીરુનો પાક 50 દિવસથી ઉપરની અવસ્થાએ આવે એટલે 15 દિવસના અંતરે 2 વખત તમે કસ્ટોડિયા પ્રાઇમ દવા મારી એટલે તમારા જીરુના પાકની અંદર કાળી ચરમી 10 ફૂટ દૂર રહેશે. અને જો શરૂઆત થઈ ગઈ હોય અને તરત તમે 24 કલાકમાં ટ્રીટમેન્ટ કરો છો ખેડૂત મિત્રો, તો ઈ કાળી ચરમી હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે એ ત્યાં ને ત્યાં ઉભો રહી જશે, આગળ વધશે નહીં. ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો કે 50 દિવસથી ઉપરના જીરુની અંદર કસ્ટોડિયા પ્રાઇમ દવાના 2 રાઉન્ડ 15 દિવસના અંતરે થયેલા હશે તો તમારા જીરુની અંદર લખીને રાખજો ઉત્પાદન તમારું 8 થી 10% આ દવા વધારશે. શા માટે? તો કે આ ફક્ત કાળિયાની દવા નથી પણ સાથે સાથે ઝીંક બેઝ દવા છે જે તમારા જીરુના પાકને જ્યારે જીરું દાણે બંધાય ત્યારે એને ઝીંક તત્વની જરૂર પડે કે જે દાણો વજન વાળો કરવા માટે જરૂરી તત્વ છે. ઘણી વખત આપણને ખેડૂત મિત્રો એવું લાગે જીરું દેખાવમાં બહુ સારું હોય, વીઘે 10-10 મણ જીરું થશે, પણ જ્યારે એકચ્યુઅલમાં જીરું પાકીને ઘરે આવે ત્યારે 7 મણ 8 મણ થતું હોય. શા માટે? તો કે દાણો વજન વાળો થયો હોય નહીં, દાણો ફોરો રહી જાય, વજન ન હોય. તો એ વજન પકડાવવા માટેની દવા પણ કહી શકાય કસ્ટોડિયા પ્રાઇમ. અને છેલ્લી અને સૌથી મહત્વની વસ્તુ કે તમારો કોઈ પણ શિયાળુ પાક હશે, જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી કોઈ પણ જો એની અંદર વૃદ્ધિ વિકાસને લગતી સમસ્યા હશે તો અદામા કંપનીનું માસ્ટરકોપ ને પણ ફ્લેમબર્ગ 15 લીટર પાણીમાં 30 ml લેખે ઉપરથી વ્યવસ્થિત ઘાટો સ્પ્રે કરશો એટલે તમારો જીરુનો પાક, ધાણાનો પાક, ચણાનો પાક કે કોઈ પણ શિયાળુ મોલ એકદમ ખીલી ઉઠશે. આ 2 અલગ અલગ ટેકનોલોજીથી કામ કરેલી દવા છે. પોલીપેપ્ટાઇડ બેઝ એમિનો એસિડ છે, પણ એ ફ્લાવરિંગ થી માંડી અને વિકાસથી માંડી અને ઉત્પાદનની અંદર બધી અવસ્થાએ તમને ઇક્વલી એટલે કે એક સરખું કામ આપશે. તો ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો કે જીરું, ધાણા, ચણા કોઈ પણ પાક હોય 45 દિવસે અને 60 દિવસે 2 અવસ્થાએ 15 લીટર પાણીમાં 30 ml લેખે ફ્લેમબર્ગ દવાનો ઉપયોગ કરો તો આપણા જીરુના પાકમાં કે ધાણાના પાકમાં કે ચણાના પાકમાં રોગ પ્રતિકારક ક્ષમતા છોડની અંદર વધે અને આપણો પાક એકદમ લીલોછમ ઉભો રહે. તો સાહેબે જે પ્રમાણે માહિતી આપી એ પ્રમાણે તમારે ચણાનો પાક હોય કે જીરુનો પાક હોય કે અન્ય કોઈ ધાણાનો પાક હોય એમાં જો ફૂગની તકલીફ હોય તો આ ફૂગનાશક ગમે તેવા એક ફૂગનાશકનો તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમારે કોઈ પણ પાક પીળો પડી જતો હોય તો ફ્લેમબર્ગ દવાનો ઉપયોગ કરી શકો છો. અને આ દવા તમારે લગભગ અદામા મોટી કંપની છે, ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર મળી રહે. તમને જે અનુકૂળ પડે એ વ્યાપારી પાસેથી ખરીદી કરી અને તમે ઉપયોગ કરી શકો છો અને તમારા ખેતરમાં આવેલ ફૂગને તમે અટકાવી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એક સારામાં સારી ફૂગનાશક દવાઓ વાપરવા માટે ભલામણ કરું છું. અને હવે પછી અમે નવા વિડીયો ઉતારશું ખેતરના. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર.